ખંડેરાવ માર્કેટ ફ્રૂટ એસોસિએશનની 17 જેટલા ટ્રક અને ટેમ્પો દબાણ શાખા દ્વારા જપ્ત કરવામાં આવ્યા। વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ નજીક ખંડેરાવ માર્કેટ ફ્રૂટ એસોસિએશન લગભગ 17 જેટલી બહાર રાજ્યમાંથી આવતી અને લોકલ ટ્રક અને ટેમ્પો વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખાની ટીમ દ્વારા શનિવારે જપ્ત કરવામાં આવી હતી। સવારે 7 થી 8 કલાક દરમિયાન પાર્કિંગમાં જ પાર્ક કરેલી ટ્રકમાંથી ફ્રૂટના વેપારીઓ ફ્રૂટ ઉતારતા હતા ત્યારે દબાણ શાખાના અધિકારી અને ટીમ દ્વારા 15 થી 17 જેટલા ટ્રક જપ્ત કરવામાં આવ્યા હતા। આ બનાવ વખતે ફ્રૂટના વેપારી દ્વારા દબાણ શાખાના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી કે પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડી છે તો ગાડી કેમ જપ્ત કરો છો, તેમ છતાંય દબાણ શાખાની ટીમ દ્વારા 15 થી 17 જેટલા ટ્રક જપ્ત કરવામાં આવ્યા હતા। જપ્ત કર્યા બાદ દરેક ટ્રકના ડ્રાઈવર્સને કેટલા રૂપિયાની પાવતી આપવી તેનો ખ્યાલ દબાણ શાખાના અધિકારીને ન હતો। ફ્રૂટના વેપારી દ્વારા 2-3 વાર માર્કેટની વડી કચેરી ખાતે રજૂઆત કરવા આવ્યા પણ વેપારીઓને ધરમનો ધક્કો ખાવો પડ્યો હતો। મહારાષ્ટ્ર રાજ્યની જે ગાડીઓ જપ્ત કરવામાં આવી છે, જો તે વહેલી તકે છોડવામાં નહીં આવે તો ગુજરાત રાજ્યમાં જે ફ્રૂટ્સ અને શાકભાજી આવે છે એ મહારાષ્ટ્ર રાજ્યના વેપારીઓ બંધ કરી દેશે। ફ્રૂટના વેપારી દ્વારા જણાવ્યું કે અમને ચોક્કસ પાર્કિંગની જગ્યા બતાવો અને અમને ચોક્કસ અમુક જે રકમ છે એની પાવતી આપો, એ દંડ ભરવા પણ અમે તૈયાર છે, પણ આ રીતે અમારો રોજગાર ધંધો ના બગાડતા આની રજૂઆત કરવા આજે સમગ્ર ખંડેરાવ માર્કેટ ફ્રૂટ એસએસએનના વેપારીઓ કોર્પોરેશન મહાનગરપાલિકાએ પહોંચ્યા હતા। મારા પાસે સાહેબ ગાડી એક જ છે, મારા એક ગાડી ઉપરથી ઘર ચાલે છે, ભાડું ભરું છું, દિવસના 1000 થી 1500 રૂપિયાનો ધંધો કરીએ, એમાં અમે ડીઝલ કાઢીએ, ખર્ચો આ તે કરતાં અમારે 500 રૂપિયા બચત થાય છે। પછી અમે ત્યાં સાજી માર્કેટથી ખંડેરાવ માર્કેટ ફ્રૂટ લઈને આવીએ છીએ તો ટ્રાફિકવાળા આવે છે તો અમે ગાડી લઈ લઈએ છીએ સાહેબ, પણ અમે બહાર SBI બેંકથી આગળ હતા તો બી અમને એ લોકો જબરજસ્તી ઉઠાવીને લઈ ગયા છે। અમે ટ્રાફિકના નિયમમાં હતા જ નહીં સાહેબ, અને અત્યારે 3 દિવસથી ધક્કા ખાઈએ છીએ તો કહે છે કે આજે આપીએ કાલે આપીએ, કોઈ નિરાકરણ આવતો નથી। અમારા પાસે અત્યારે બાઇક લઈને આવ્યા છે સાદી માર્કેટથી તો બી 100 રૂપિયાનું પેટ્રોલ નાખવું પડે, દિવસ પડે, અમને કોણ આપે? વેપારી તો એમના રીતે ધંધો કરવાના જ છે, અમારી ગાડી નહીં તો બીજી ગાડીથી લાવશે, અમને કોણ આપશે? મારા પાસે એક જ ગાડી છે, મેં દિવસના 1000 થી 1200નો ધંધો કરું છું। હવે મેં 3 દિવસથી ધક્કો ખાઉં છું પણ અત્યારે સુધી કોઈ નિરાકરણ આવતો નથી। આજે આવ્યા છે તો આજે ઓફિસો બધી બંધ છે। રોહિતભાઈ।